ચાલવાના ફાયદા. ચાલવાના ફાયદા આમ તો ઘણા જ છે, કે જેવા કે અમુક મુખ્ય ફાયદા છે એના વિશે આપણે વાત કરીશું. જેમ કે શું છે કે ચાલવાથી જે ડાયાબિટીસના દર્દી હોય ને એને પણ ફાયદા થાય, હાર્ટના પેશન્ટને ફાયદા થાય, અને કોલેસ્ટ્રોલ જેને બીપી હોય એને બી ફાયદો દેખાય, ધીરે ધીરે કંટ્રોલમાં આવે. પછી વજન ઘટાડવા માટે તો ફાયદા છે જ, તો પણ કેટલું ચાલવું જોઈએ, ક્યારે ચાલવું જોઈએ એ બી તમને ખબર હોવી જોઈએ. જનરલી જોવા જઈએ તો આમ ભૂખ્યા પેટે આપણે ચાલીએ તો આપણને વધારે ફાયદો દેખાય. કારણ કે ખાધા પછી તરત જો ચાલીએ ને તો શું છે કે આપણા સ્ટમકને કંઈ કામ, ખાધા પછી સ્ટમકને કામ કરવું પડે, હાર્ટને કામ વધી જાય, એટલે બીજા અંગોને કામ વધી જાય. એટલે આપણે શું ભૂખ્યા પેટે ચાલવું જોઈએ. જો સવારે ચાલવું હોય તો સવારે ચાલી શકો છો ભૂખ્યા પેટે, અથવા સાંજે જમતા પહેલા ચાલો. એટલે કહેવાનો મતલબ છે કે ભૂખ્યા પેટે ચાલો તો તમને વધારે ફાયદા દેખાય. તો ડાયાબિટીસના દર્દીઓ જો 30 થી 35 મિનિટ ચાલે તો એમને ફાયદો થવાનો જ છે ધીરે ધીરે. અને હાર્ટના દર્દી હોય, હૃદયના દર્દી હોય, બીપીના, તો એ પોતાના શરીરને અનુરૂપ ચાલવું જોઈએ, કે પોતાનું શરીર કેટલું સાથ આપે છે, કેટલું ચાલે છે ને કેટલું શ્વાસ ચડી જાય છે ને કેટલું, એટલે એ પ્રમાણે 15 થી 20 મિનિટ શરૂઆતમાં ધીરે ધીરે ચાલુ કરવું જોઈએ. પછી આગળ જતા તમે 30 35 મિનિટ કરી શકો છો, પછી ધીરે ધીરે વધારી શકો છો. ચાલવુંથી કોઈ નુકસાન થતું નથી, પણ અમુક વખત શું છે પોતાના શરીરની જે આપણું જે બંધારણ છે એ કેવો રોગ છે, આપણને કઈ રીતે આપણે ચાલી શકીએ એ આપણને ખબર પડવી જોઈએ. આપણને પછી બહુ શ્વાસ ચડી જાય તો એટલે સુધી નહીં ચાલવાનું. મતલબ કહેવાનો મતલબ છે કે આપણા શરીરના બંધારણ મુજબ ચાલવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે કેટલું ક્યારે ચાલવું જોઈએ તો ખબર પડી ગઈ, પણ કેટલું ચાલવું જોઈએ? તો કે તમે કમસે કમ ચાલવાનું ચાલુ કરો તો 30 મિનિટ તમે ચાલો તો તમને ફાયદા દેખાય. એટલે 30 પછી 15 મિનિટ ચાલીને બેસી જાવ તો કઈ એટલા બધા ફાયદા દેખાય. એટલે કહેવાનો મતલબ 30 થી 35 મિનિટ તમે સલંગ કન્ટિન્યુઅસ ચાલો. જ્યારે બી ચાલો ત્યારે 30 થી 35 મિનિટ ચાલો. હવે 35 મિનિટની જગ્યાએ કોઈ 40 મિનિટ, 50 મિનિટ, એ પોતપોતાની શરીર પ્રમાણે અથવા પોતાની તાકાત પ્રમાણે, પોતાના સમય પ્રમાણે ગમે એટલું વધારે બી ચાલી શકે છે. તો આ રીતે તમે 30 થી 35 મિનિટ ચાલવાનું ચાલુ કરો તો તમને ફાયદા દેખાય. હવે કેટલો સમય ચાલવું જોઈએ? તો એટલીસ્ટ તમે એક વખત ચાલુ કરો ચાલવાનો તો તમે 1 મહિનો તો ચાલવું જ પડે. કેમ કે 1 મહિનો ચાલો પછી જ તમે કંઈ તમારું કોઈ શરીરમાં ચેન્જ આવ્યું કે નહીં 1 મહિના પછી જોઈ શકો છો. કંઈ એવું નથી હોતું કે 10 દિવસ ચાલ્યા પછી ફરી ચેક કરીને જુઓ કે ભાઈ શું ફરક પડે. એટલું બધું જલ્દી ફરક ના પડે. એટલે કમસે કમ 30 40 દિવસ તમે ચાલો એક વખત. અને ઘણી વખત ઘણા એવું કરે છે કે 1 મહિનો ચાલે એમાં 10 દાડા ગેપ રાખે, પાછા 5 દાડા ચાલે, એટલે ગેપ ના હોય જાય. એક વખત ચાલવાનું ચાલુ કર્યું તો સલંગ 30 40 દિવસ ચાલો, અને 30 થી 30 મિનિટ તો ચાલવું જ જોઈએ. પછી તમે તમારી જે તમારી તાકાત ને જે તમે 40 મિનિટ, 50 મિનિટ, 60 મિનિટ જે વધારો. તો શું છે કે કહેવાનો મતલબ એટલો જ છે મારો કે એક વખત તમે ચાલવાનું ચાલુ કરો અને ડાયાબિટીસમાં ફાયદા, બ્લડ પ્રેશરમાં ફાયદા, કોલેસ્ટ્રોલમાં ફાયદા, શરીરને ફિટ રાખવામાં તમને તાજગી લાગશે, ફિટ રાખવામાં ફાયદા, મેન્ટલ સ્ટ્રેસ હશે કદાચ એ બી તમારો ઓછો થાય ચાલવાથી. અને પાચનમાં તો ફાયદા છે જ, તમારી પાચન શક્તિ મજબૂત બને, પાચન તંત્ર તમારું સુધરે. એટલે કહેવાનો મતલબ છે કે આ જે આપણા ફાયદા છે એ આપણને ડેફિનેટલી બધાને ખબર છે, પણ બીજા દરેક જણ શું આને વજન ઘટાડવા માટે બી એક ઉપયોગ કરે છે. તો વજન ઘટાડવામાં શું છે કે થોડીક ફાયદા તો છે જ ચાલવાથી, આ બધા તો ફાયદા છે જ, પણ વજન ઘટાડવામાં શું છે કે જોઈએ એટલા ફાયદા દેખાતા નથી. કે એમાં થોડીક આપણી ભૂલો થઈ જાય છે. આપણે કેલરીનું નોલેજ હોવું જોઈએ છે. હવે એના વિશે થોડુંક કહી દઉં. બીજા બધામાં તો થોડા થોડા ફાયદા દેખાશે જ તમને. એને ફિટ રહેશે, તમારું શરીર ફિટ રહેશે, પણ આ વજન ઘટાડવામાં શું છે કે આપણને એટલું બધું નથી દેખાતું. એનું કારણ છે કે તમે ધારો કે અડધો કલાક કોઈ બી વ્યક્તિ અડધો કલાક ચાલે, કોઈ બી, તો અડધો કલાક આપણે કશું બી ના કરીએ તો અડધો કલાક એટલે આપણે વજન ઘટાડીએ એટલે ફેટ, આપણી કેલરી બાળવા માટે ચાલીએ છીએ. તો અડધો કલાકમાં તમે મેન કેલરી ખર્ચ કરવાનું છે ને, એ જ આપણું ટાર્ગેટ છે. કેલરી કેટલી આપણા શરીરમાં ખર્ચ કરીએ છીએ. તો તમે કશું ના કરો તો બી તમારા શરીરમાં આમ જોઈએ તો 30 કેલરી તો બળતી જ હોય અડધા કલાકમાં. હવે જો તમે થોડીક ચાલવાનું ચાલુ કરો
તો 125 જેવી કેલરી બળે. હવે કોઈક ચાલે કેવું છે, કોઈ ફાસ્ટ ચાલે, કોઈ થોડું હેવી ચાલે, તો 150, 170, 80 બી કેલરી ખર્ચ અડધો કલાકમાં કરી શકે છે. તો આ રીતે જોઈએ તો તમે શું છે કે 1 કલાક કદાચ ચાલો કન્ટિન્યુઅસ, તો તમે 300 થી 400 કેલરી ખર્ચ કરી નાખો આખા દિવસ દરમિયાન. પણ જેટલું એક કલાકમાં તો 300 થી 400 કેલરી ખર્ચ કરી શકો છો. અને એ જ જગ્યાએ જો તમે ભૂલથી એક સમોસો કે બે સમોસા ખાઈ ગયા, તો 200, 250 સમોસામાં 200 કેલરી આવે, તો 2 સમોસા ખાઈ ગયા તો 400 કેલરી આવી ગઈ. તો તમે 300 કેલરી ખર્ચ કરવા ગયા, તો એટલામાં તો તમે 400 કેલરી લઈ લીધી, તો ઉલટું 50 કેલરી વધારે થઈ ગઈ. ઘણી વખત શું કરે, ઘણા લોકો સવારમાં ચાલવા જાય છે અને 1 કપ ચા પી આવે છે અને બિસ્કીટના પડીકા ખાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ચાલવામાં તમે અડધો કલાક, પોણો કલાક મજૂરી કરો, 200, 250 કેલરી બાળો છો, અને એ જ જગ્યાએ 1 કપ ચા 50 કેલરી ની આવે. અંદર બિસ્કિટ ખાઓ 100, 150 ની કેલરી આવે. પૌવા ખાધા 100 કેલરી. એટલે થોડો બી તમે એક બાજુ સવાર મોર્નિંગમાં ચાલવા ગયા અને એ જ જગ્યાએ તમે 200 કેલરી નાખીને આવ્યા. એટલે 200 કેલરી તમે ખર્ચ કરવા જાઓ છો, તો 200 કેલરી તમે નાખી દો છો. તો તમને આ રીતે જો તમે કરો તો તમને ડેફિનેટલી કંઈક ચાલવાના બીજા બધા ફાયદા તો છે જ, ઘણા જ ફાયદા છે. પણ વજન ઘટાડવામાં, એટલે વજન ઘટાડવા માટે જો ચાલતા હોય તો તમે મેન કેલરી પર જ આવવું પડે. એટલે કે કેલરી શું છે કે જે લોકો કશું જ ના કરે, આમ બહુ બેઠાડું જીવન જીવતા હોય, તો 1500 થી 1700 કેલરી એના દિવસ દરમિયાન ખર્ચ થતી હોય. તમે આરામદાયક વાળું જીવન જીવો કે થોડું કઈ હેવી વર્ક ના કરો, તો બી 1500, 1700 કેલરીની ખર્ચ થતી હોય. હવે જો તમે આપણું નોર્મલ બી જમીએ જમવાનું, તો આપણે 1500, 1700 એટલે સિમ્પલ શાક રોટલી દાળ ભાત એવું કશું ખાઈએ, તો બી 1500 થી 1700 કેલરી આપણે ઓછું લઈએ. આમ તો 1500, 1700 એટલે ઓછું લઈએ. જેમ કે એક રોટલી, દાળ ભાત, શાક રોટલી, આવું જો સિમ્પલ લઈએ તો એક ડીશ આપણી 100 કેલરી, શાકની 100 કેલરી, દાળની 100 કેલરી, ભાતનું 100 કેલરી, દાળની 100, એટલે 400 કેલરી થઈ આપણી. તો આપણે બે રોટલી શાક, બે રોટલી દાળ, એવું ખાઈએ તો એક ટાઈમમાં આપણે 750 કેલરી આવે. તો 2 ટાઈમ આપણે જમીએ તો કદાચ 1500 થી 1600 કેલરી થઈ. એટલે સિમ્પલ આપણે જમીએ તો 1500 થી 1600 કેલરી થઈ. બિનજરૂરી બીજે કોઈ દિવસ દરમિયાન કોઈ કચરો ના નાખીએ તો, પેટમાં કોઈ ચા વધારે ના નાખીએ તો આપણે 1700 કેલરી થઈ દિવસ દરમિયાન. આવું સિમ્પલ એક બે રોટલી ખાઈએ તો. પછી અને એની જગ્યાએ તમે પછી જો એટલું સિમ્પલ ખાતા હોય અને પછી તમે એક્સ્ટ્રા આવી રીતે 1 કલાક તમે જે ચાલો, તો તમારું શું છે કે તમે 1700 ની જરૂર છે અને તમે 1 કલાક ચાલ્યા એટલે 400 કેલરી ખર્ચ કરી નાખી, તો તમને શું છે કે 1000 કેલરી તમે આસપાસ આવ્યા, તો તમને ડેફિનેટલી મહિનામાં કંઈ ને કંઈ ફાયદો દેખાય. પછી તમે 2200, 2300 કેલરી લો અને 2200, 2300 કેલરી લો અને 1700 ની આસપાસ આવો. હવે 1500, 1700 ની આસપાસ રહો તો તમારા શરીરમાં કોઈ પરિવર્તન આવવાનું નથી, એનું એ જ વજન રહે. એટલે કે 1500, 1700 એનું એ જ રહે. 1000 કેલરીની આસપાસ આવો તો તમારું વજન ઘટવા માંડે. તો પછી તમે શું કરો કે આ કેલરી પર ચાલો ખરા, ચાલશો તો વજન તો ઘટવાનું છે 100%. તમે 300, 400 કેલરી 1 કલાક 30, 40 મિનિટ જે ચાલો 300, 400 કેલરી તમે ખર્ચ કરી નાખો છો. પણ એ જગ્યાએ તમે મેન શું છે કે કેલરી કેટલી લઈ લો છો વધારે, એ યાદ રાખવાનું. સિમ્પલ કેલરી વિશે આપણે કહી દઈએ. જો વજન ઘટાડવું હોય તો તમે શું છે કે ચામાં 50 કેલરી આવે. સવારથી ચાલુ કરીએ તો પછી ચાની જોડે જો બિસ્કિટ લઈ લઈએ, સિમ્પલ બિસ્કિટ લઈ લઈએ, તો થોડા 2-3 બિસ્કિટમાં 50 કેલરી ગણી લેવાની. ક્રીમ વાળા બિસ્કિટ લઈએ તો ડબલ કેલરી ગણી લેવાની. તો એ રીતે, અને કોફી, દૂધ ને એવું બધું ગણીએ તો 50 કેલરી ગણવાની. હવે કદાચ કોઈ છાશ, દૂધ ને એવું પીવે તો બી 50 સમથિંગ કેલરી ગણી લેવાની. એટલે કે આ બધું 50 કેલરી. પણ જેની અંદર મોરસ તમે એડ કરો, મોરસ વધારે નાખો, મીઠાઈ, માવા અને ગળ્યું ને એ બધું, તો એક પીસમાં જેટલું તમે મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ અને જે ગળી વસ્તુ છે એ બધીમાં 200, એક પીસમાં 200 કેલરી આવી જાય. તો જો જેને વજન ઘટાડવું છે, કસરત બી કરો છો, પણ આ ગળી વસ્તુ બધી જ છોડવી પડે, કેમ કે કેલરી એ વધી જશે. એ જ રીતે તમે તળેલું વસ્તુ છોડવી પડશે, કેમ કે તળેલું વસ્તુમાં બી ધારો કે એક તેલ આવે છે, તેલમાં શું છે, તમે સમોસો કચોરી ખાઓ ને તો 200, 250 કેલરી આવે. તમે એક કલાક મહેનત કરો, ચાલો
અને બે સમોસા ખાઓ તો વાર્તા પૂરી થઈ ગઈ. તો એ રીતે તમારે ગળ્યું છોડવું પડે, તળેલું છોડવું પડે. પછી જે બેકરીમાં જે માવાની વસ્તુ આવે, માવા એટલે જો દૂધ, દહીં, છાશ 50 કેલરીની આસપાસ ચાલીએ. અંદરથી માખણ ને બટર ને માવો અને માવાની જે મીઠાઈ બને એ બધા હાઈ કેલરી કહેવાય. એટલે જો એ વસ્તુ તમે લો તો મારું વજન ઘટવાનું નથી, ગમે એટલું ચાલો તો. એટલે એ વસ્તુ બી છોડવી પડે. પછી તમારી જે પેકિંગ વાળી જે અમુક માર્કેટમાં જે આવતા હોય, તમે જે બનાવટ લો એ વસ્તુ બી થોડી છોડવી પડે, મેદાની વસ્તુ છોડવી પડે. એટલે કહેવાનો આપણે આપણું સિમ્પલ ભોજન લેવાય અને આપણું જે ઘરનું જે જમવાનું છે એ, અને જેટલી ગળી વસ્તુ છે તો એ રીતે જો તમારે ખાવું જ હોય તો સિમ્પલ જમવાનું લો. અને એક્સ્ટ્રા જો કોઈ ખાવું હોય, અમુક ફુરસદના સમયે ભૂખ લાગતી હોય તો તમે કાચા શાકભાજી ખાઈ શકો છો. કાચા શાકભાજી ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એમાં કેલરી બહુ ઓછી હોય છે. એક ડીશમાં માંડ 25 કેલરી હોય. પછી થોડી વધારે હોય તો એનાથી વધારે જોઈએ તો ફ્રૂટ્સ ખવાય. ફ્રૂટ્સમાં કેવું છે કે જામફળ, પપૈયા, પછી સફરજન છે, એ બધામાં શું થોડી ઓછી કેલરી, 50 કેલરી હોય છે. થોડા ગળ્યા ફ્રૂટ્સ હોય તો થોડી વધારે કેલરી આવી જાય. એટલે એ રીતે જોઈએ તો તમે કદાચ કેળા ને એ બધું એકાદ બે ખવાય, પણ 5-6 ના ખવાય. કેરી ને બધું એક લિમિટેડ માત્રામાં લો તો ચાલે. વધારે લો તો કેલરી તમારું વધારે થઈ જશે. તો ગળ્યું બધું છોડવું પડે. તો એ રીતે સિમ્પલ કાચા શાકભાજી ખવાય, ફ્રૂટ્સ ખવાય. અને જે આપણે જનરલી ઉપવાસ કરતા લોકો વજન ઘટાડવા માટે ઉપવાસ કરતા હોય છે, પણ એમાં શું મફળી વધારે ખાય છે. મફળીમાં શું તેલ બનતું હોય. હવે તેલ તો આમે આપણે વજન ઘટાડવા માટે ના પડતા હોય. તો એ રીતે જોઈએ તો પછી તમારે શું છે કે તેલ છોડવું પડે. તો મફળી બી છોડવી પડે. પછી ઘણી વખત લોકો શું બટાકાની વેફર ખાય છે, બટાકાની ભાજી ખાય છે ઉપવાસ કરી. તો વજન ઘટાડવું હોય તો બટાકામાં તો હાઈ કેલરી હોય છે. તો એટલે થોડું કહેવાનો મતલબ છે કે તમે એક બાજુ 300-400 કેલરી માટે આટલી બધી મહેનત કરો છો, તો બીજી બાજુ તમે શું કરો છો કે 200-250 કેલરી આમથી લઈ લો છો. એક લસ્સી પી લો છો, એક આઈસ્ક્રીમ ખાઈ લેશો, એક કોઈક સ્વીટ્સ એવી આઈટમ લઈ લેશો માર્કેટમાં, 200-250 આમથી આવી જાય, એક જ પીસમાં આવી જાય. તો એટલે કહેવાનો મતલબ છે થોડું ધ્યાન રાખો કે તમે વજન ઘટાડવા આટલી બધી મહેનત કરતા હોય તો પછી કેલરી વજન ક્યારે કરશે? કેલરી પર જ છે મેન. હવે કેલરી તમારે જ્યાં સુધી ઓછી ના થાય ત્યાં સુધી વજન ઘટવાનું નથી. હવે એ જો નિયમ પ્રમાણે તમે ચાલતા હોય તો પછી તમારે શું છે કે મોઢામાં કેટલી કેલરી નાખવી, અથવા પછી જે બી વસ્તુ મોઢામાં નાખો છો એમની થોડું તો નોલેજ હોવું જોઈએ કે વજન ઘટાડવું હોય તો ભાઈ આમાં કેલરી કેટલી હોઈ શકે છે. થોડી ઘણી હોય, 20, 30, 40 હોય તો ચાલે. પણ 200, 250, 300 કેલરી આવતી હોય એક જ પીસમાં, તો એવી વસ્તુ તો તમે ના જ નાખાય, તો વજન નહીં ઘટાય. એટલે કહેવાનો મતલબ છે કે ચાલવાના ફાયદા ઘણા છે. તમે ચાલવાથી ઘણું કરી શકો છો. એમાં તમને વજન ઘટાડવું હોય તો તમે થોડું સાઈડમાં કેલરીનું નોલેજ હોવું જોઈએ. કેલરી પર બી ફોકસ કરવું પડશે. બાકી જો ડાયાબિટીસ ને બીપી ને કોલેસ્ટ્રોલ ને પેટની જે પાચનને લગતી તકલીફો અને જે થોડું હાર્ટની લગતી તકલીફો, એ બધામાં તો ફાયદા થાય છે. થોડું ઘણું કદાચ હાર્ટના દર્દીઓએ થોડું ધ્યાન રાખવું પડે કે કદાચ તમારા શરીરની કેટલું તમે કેપેસિટી છે, તમે કેટલું ચાલી શકો છો. બાકી બધી રીતે ગમે એટલું ચાલો, થોડું જેટલું વધારે ચાલો, કન્ટિન્યુઅસ ચાલો. 30 મિનિટથી આગળ ચાલી શકો છો, 30 મિનિટ તો ઓછામાં ચાલો જ. પછી અમુક ટાઈમ સુધી ચાલો, મહિનો ચાલો, પછી એનો અસર જુઓ. 2 દાડા ચાલે એનું રિઝલ્ટ ના મળે, એટલે કન્ટિન્યુઅસ થોડા 1 મહિનો ચાલો અને ગેપ ના પાડો. તો તમને ચાલવાના ડેફિનેટલી ફાયદા થવાના જ છે. ચાલવાની આજે આપણે જોઈએ જ છે કે ચાલવાથી કેટલા બધા ફાયદા છે. સારું, ચાલો ત્યાં નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.